અંબાણી પરિવાર એકવાર ફરીથી ઉત્સવના મૂડમાં દેખાયા. આખો અંબાણી પરિવાર એક લગ્નમાં હતા. લગ્નમાં નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનિલ અંબાણી, મુકેશ અંબાણી આખો પરિવાર એક સાથે દેખાયો. અને એમાંથી જેટલા પણ દ્રશ્ય સામે આવ્યા, જે વિડીયો સામે આવ્યા, એમાં કોકિલાબેન ગાઈ રહ્યા છે, સાથે જ આખો અંબાણી પરિવાર છે. કાર્યક્રમની જે અલગ અલગ તસવીરો સામે આવી એ ખૂબ સુંદર હતી. અંબાણી પરિવારમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય છે ત્યાંથી એવી તસવીરો સામે આવતી હોય જેમાં દેખાય કે ગુજરાતી પરંપરાઓ, એ દેખાય કે ભારતની જેટલી પણ પરંપરાઓ છે કે પછી ભારતમાં જે રીતના લગ્ન થતા હોય એની છબી એમાં દેખાતી હોય છે. અને આ લગ્નમાં પણ કંઈક એવું જ થયું. લગ્ન કોના હતા? તો મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સાલગાવકરના પુત્ર વિક્રમ સાલગાવકરના લગ્ન હતા. અંબાણી પરિવાર એક સાથે એ લગ્નમાં મામેરું આપવા માટે ગયા હતા. વિક્રમ, ઈશા, આકાશ અનંત અંબાણીના મોટા પિતરાઈ ભાઈ છે અને એ સૌથી મોટા ભાઈ છે. વિક્રમનો પરિવાર હંમેશા લો પ્રોફાઇલમાં રહ્યા છે, એટલે સોશિયલ મીડિયા પર એટલી ચર્ચામાં નથી આવ્યા. વિક્રમના પિતા એ દત્તરાજ સાલગાવકર એ VM સાલગાવકર ગ્રુપ ઓફ કંપનીઝના માલિક છે, જે આયન, કોલસા અને પવન ઉર્જા જેવા ક્ષેત્રમાં કાર્યરત છે. વિક્રમે 2007માં એક કંપનીમાં કામ કર્યું, એના પછી એ રિલાયન્સમાં આવ્યા, રિલાયન્સ સાથે જોડાયા અને પછી અત્યાર સુધી ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે લગ્નનો માહોલ છે એટલે ત્યાંથી અલગ અલગ તસવીરો સામે આવી છે જેમાં પરિવાર એક સાથે લગ્ન એન્જોય કરતા દેખાય છે. કોકિલાબેન જે ખૂબ ચર્ચામાં ઓછા રહે છે, પણ જ્યારે આવા લગ્ન હોય, ઈશા અંબાણીના લગ્ન હોય, અનંત અંબાણીના લગ્ન હોય, એમનો ઉત્સાહ અને જે રીતના એ લગ્ન પ્રસંગમાં પોતાના પૌત્ર પૌત્રીઓને આશીર્વાદ આપતા હોય છે એ પણ ચર્ચામાં રહેતું હોય છે. તો આ લગ્નમાં કોકિલાબેને જે ગીત ગાયા છે એમના પૌત્ર માટે એ સાંભળો, સાથે ત્યાંથી જે દૃશ્ય સામે આવ્યા છે તે જુઓ. માંડવાની પૂજા થઈ ગઈ છે અને અમે પણ મોસાળામાં ઘણી બધી વસ્તુ લાવ્યા છે કે જે વિક્રમને એ ગમે. બદામ પિસ્તાનો સાકો બનાવ્યો છે.